તો આજના મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજનો વ્લોગ થાય છે સવારથી, જે વ્લોગ જોવામાં તમને ખૂબ જ મજા આવશે। તો પહેલાં મેં મારા ભાઈને હિંચકા ખાતા જોયો, પછી મારી બેન ટ્યુશન અથવા સ્કૂલ જવા માટે રેડી થતી હતી અને ઘરનું કામ હતું। અને આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે, તેથી ફૂલ વ્લોગ જોજો। અને અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજનો વ્લોગ શરૂ થાય છે સવારના 8 વાગે જાગીને સવારનો નાસ્તો કર્યો, પછી કપડાં ચેન્જ કરી નાખ્યા અને એક ગ્લાસ પાણી પી લીધું અને પછી હું થઈ ગઈ રેડી। જો હું કેવી લાગુ છું પ્લીઝ કમેન્ટ કરજો અને અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ। પછી મમ્મીને થોડુંક સવારમાં મદદ કર્યું, પોતા મારીને હું કપડાં સુકવવા ગઈ। ધાબે જોયું તો ખૂબ જ તડકો હતો, કેમેરામાં પણ નથી આવતો। પછી ધાબે તડકાનો આનંદ માણ્યો અને સૂરજ દેવતાના દર્શન કર્યા। પછી દર્શન કર્યા બાદ હું કપડાં સૂકવવા લાગી અને કપડાં ધીમે ધીમે કરીને બધા જ સૂકવવા મળી। અને જો પ્લીઝ તમે અમારી ચેનલને સપોર્ટ કરજો, અમારી ચેનલને પ્લીઝ આગળ વધારવા માટે સબસ્ક્રાઈબ કરો। મારું એક સપનું છે કે હું યુટ્યુબર બનું। પ્લીઝ જો તમે મને યુટ્યુબર બનવામાં ચાહતા હોય તો પ્લીઝ તમે મારી ચેનલને આગળ વધારજો, શેર કરજો અને મને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો, જેથી હું મારા સપનાને હું આગળ વધારી શકું। પ્લીઝ ગાઈસ મને સપોર્ટ કરજો। પછી મેં બધા જ કપડાં સૂકવી દીધા અને મારા મનમાં યુટ્યુબનું જ ચાલતું હતું। પછી તો સારી રીતે બધા કપડાં સૂકવી દીધા અને નીચે આવવાનું હતું। પછી હું નીચે આવી ગઈ, કપડાં સૂકવી દીધા હતા। પછી મેં બધા જ કપડાં સારી રીતે સૂકવી દીધા અને નીચે આવી ગઈ। નીચે આવીને જોયું તો કાલે જે વ્લોગ બનાવ્યો હતો એને આજે મારે કલર કરવાનું હતું। તો એ કલર કરવા માટે મેં મારા બેનના કલર અને મારા કલર લઈ લીધા અને આમ કરીને બહુ બધા કલર થઈ ગયા હતા। પછી મેં કલરને જોયા અને ઘડીક તો વિચાર્યું કે કયો કલર કરવો। પછી કલરને જોતાં ખબર પડી કે આ કલર કરવું, અને બહુ બધા કલર હતા એટલે કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે કયો કલર કરવું। પછી મેં મારી બેનને પૂછ્યું, બેનને કીધું કે આ કલર કર, મસ્ત લાગશે। પછી મેં થોડીક બ્રશ હારે નાટક કર્યા અને પછી મસ્ત મજાની કલર કરવા લાગી ગઈ। કલર કરવામાં તો બહુ જ વાર લાગી, કારણ કે નાનું હતું તેથી બહુ પકડવામાં અઘરું પડતું હતું। પછી મેં ધીમે ધીમે કલર કરી નાખ્યો અને ફૂંક મારતી ગઈ। જોવો છો હું કેવું ફૂંક મારું છું, પણ કાંઈ સુકાણું નહીં એટલે મેં નીચે મૂકીને જો આવો કલર થયો હતો। હવે આવતીકાલે આપણે એને સુકાવા દઈશું। અને જો તો કલર કરતાં મેં કેટલો બધું ઓલું કરી નાખ્યું છે। પછી મેં બ્રશને ધોઈ નાખી અને આવીને બધું અડધું મારું હતું, અડધું મારી બેનનું હતું, એટલે મેં ફટાફટ સરખું કરવા મળી, કારણ કે પછી મારી બેન મારી ઉપર ખીજાય નહીં, એટલે બધું મેં સરખું મૂકી દીધું। પછી આને મેં સુકાવા મૂકી દીધું। પછી મારે સ્કૂલ જવાનું હતું એટલે હું રેડી થવા માંડી અને હું સ્કૂલ આ બધી ફ્રેન્ડોને યાદ કરતી હતી, કારણ કે હમણાં તો એક્ઝામ હતી। પછી આજે પહેલો દિવસ હતો સ્કૂલનો। પછી મારી ફ્રેન્ડનો કોલ આવ્યો કે આજે સ્કૂલે નથી જવાનું, કારણ કે આજે સવારમાં જે દોડમાં રહ્યા હતા એને જ જવાનું હતું। મને તો મજા પડી ગઈ અને આજની સ્કૂલમાં રજા પડી ગઈ। પછી તો બહાર જઈને જોયું તો કામ આવ્યું હતું અને પછી રસોડામાં મારી બેનને જવાનું હતું સ્કૂલે, એટલે મારી મમ્મીએ નાસ્તામાં લઈ જવા માટે ભાત બનાવ્યા હતા। પછી આપણે પણ સીટ લઈને બેસી ગયા કામ કરવા। કામ કરતાં ખૂબ જ ભૂખ લાગી ગઈ અને હવે બેસવાનું હતું જમવામાં એટલી ભૂખ લાગી હતી કે ખૂબ જ સરસ બન્યું હતું જમવાનું। પછી જમીને બધા ડ્રેસ પતી ગયા હતા અને પછી જવાનું હતું। આપણે કપડાં સૂકવ્યા છે તો લેવા તો જવા જ પડશે। પછી હું કપડાં લેવા જતી હતી તો તડકો ઓછો હતો, ઓલી સાઈડનો હતો। પછી મેં બધા જ કપડાં લઈ લીધા। તડકો હતો તો પણ બધા જ કપડાં મેં લઈ લીધા અને પાછું નીચે જવાનું હતું એટલે હું પાછી નીચે ઘરે આવી ગઈ। પ્લીઝ તમે અમારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। પછી નીચે આવીને જોયું તો પાછો માલ આવ્યો હતો।
પાછો માલ આવ્યો હતો તે સાંજ સુધી કરી નાખ્યો અને સાંજનું જમવાનું ખૂબ જ સરસ હતું. પ્લીઝ અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ.